રોજ રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા મીટિંગ બોલાવેલ હતી અને તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ઘણા ખરા બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી હાજર રહેલ છે અને હાઈકોર્ટ રાજકોટને મળે તે માટે આગામી રણનીતિ ઘડીને હવે પછી જે કાંઈ કાર્યક્રમ આપવાના હશે તે આ કાર્યક્રમો હાલની મીટિંગમાં નક્કી કરીશું અને રાજકોટને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ બેન્ચ મળે તેવા પ્રયત્ન કરીશું. રાજકોટને સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ મળે એના અનુસંધાને આગામી રણનીતિ કઈ રીતે નક્કી કરવી અને કઈ રીતે વહેલામાં વહેલી તકે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે એ અંગેના વિચાર વિમર્શ કરવા માટેની એક મિટિંગનું આજરોજ આયોજન કરેલ છે. ગયા વર્ષે અમે જે મિટિંગ કરી હતી અને એના અનુસંધાને અમારા હાઈકોર્ટ બેન્ચ કમિટીના તમામ સિનિયરોના પ્રયાસથી અને રાજકોટ બાર એસોસિએશનના પ્રયાસથી એક પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રપોઝલ સ્ટેટ અને સેન્ટ્રલના તમામ હોદ્દેદારોને અને ચીફ જસ્ટિસને એ પ્રપોઝલ મોકલવામાં આવી. સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ ધારાસભ્ય અને સંસદને પણ આ પ્રપોઝલની એક નકલ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવેલ છે અને આ અનુસંધાનની રજૂઆત ગયા માસમાં જ અમે કાયદા મંત્રીશ્રીને કરેલી અને એમને પણ હકારાત્મક અભિગમ દાખવેલ છે.